Welcome student in another video lecture session for BCom semester 1 subject financial accounting 1. In last video lecture we completed a second chapter of this subject, joint venture account. So today here we are going to start third chapter, but it is chapter number 4 as per your syllabus or as per your book. But as per our video lecture session, it is chapter number 3. As you seen on your screen, there is chapter accounts of joint life policy, જેને આપણે ગુજરાતીમાં કહીશું સંયુક્ત જીવન વીમા પોલિસીના હિસાબો, અથવા ટૂંકમાં કહી શકાય સંજીવી પોલિસી. સ મીન્સ સંયુક્ત, જી મીન્સ જીવન વીમા અને પો મીન્સ પોલિસી, સંજીવી પોલિસી. So here we are going to start. First one, introduction. A retiring partner or the executor of a deceased partner is to be paid the capital, interest on capital, if any, the share of profit of the firm from the last day of the previous financial year till the date of retirement or death, as also goodwill, if any. આપણે ધોરણ 12માં પણ શીખી ગયા છીએ ભાગીદારીના બધા હિસાબોના ચેપ્ટર્સ. એ પ્રમાણે જ્યારે કોઈ ભાગીદારી પેઢી હોય તો એ પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા તો કોઈ ભાગીદાર નું મૃત્યુ થાય તો નિવૃત્ત થતા ભાગીદારને કે જે અથવા તો જે ભાગીદાર મૃત્યુ પામે છે એના વારસદારને પેઢીમાંથી એની મૂડી પરત કરવામાં આવે છે. ઉપરાંત જો મૂડી પર વ્યાજની જોગવાઈ હોય તો મૂડી પર વ્યાજ એને આપવામાં આવે છે. પેઢીના જે છેલ્લા નાણાકીય વર્ષના હિસાબો થયેલા છે એ તારીખથી શરૂ કરી અને ભાગીદારનું મૃત્યુ થાય છે અથવા તો નિવૃત્ત થાય છે એ તારીખ સુધીના હિસાબોમાં જે એનો નફામાં ભાગ હોય છે એ આપવામાં આવે છે. જો પેઢીની પાઘડીનું કોઈ મૂલ્યાંકન થતું હોય, ગણાતું હોય, તો એ પાઘડીના હિસ્સામાં, પાઘડીના મૂલ્યાંકનમાં પણ એનો હિસ્સો ગણવામાં આવે છે. અને આ જે બધી રકમો થાય છે, મૂડી, મૂડીનું વ્યાજ, પેઢીની પાઘડીમાં હિસ્સો, પેઢીના નફામાં ભાગ, આ બધો હિસ્સાની જે રકમ થાય છે એ નિવૃત્ત થનારા ભાગીદારને આપી દેવામાં આવે છે, અથવા તો જો ભાગીદાર મૃત્યુ પામેલો હોય તો એના વારસદારને આપવામાં આવે છે. If immediate payment is made to be made out, if immediate payment is to be made, it is may deplete the working capital of the firm. હવે આ ભાગીદારની, જે ભાગીદાર નિવૃત્ત થયો છે અથવા તો જે ભાગીદારનું મૃત્યુ થયેલું છે એની મૂડી, એનું વ્યાજ, પેઢીની પાઘડીમાં હિસ્સો, પેઢીના નફામાં હિસ્સો, આ બધી જ રકમ જો એક સાથે એ નિવૃત્ત થનાર ભાગીદારને કે મૃત્યુ પામનાર ભાગીદારના વારસદારને એક સાથે જ આપી દેવામાં આવે તો એ રકમ ઘણી બધી મોટી હોય છે, ઘણી બધી વધુ હોય છે. આ બધી જ રકમ જો પેઢીમાંથી એક સાથે વ્યક્તિને ચૂકવી દેવામાં આવે કે મૃત્યુ પામનાર ભાગીદારના વારસદારને આપી દેવામાં આવે તો એવી શક્યતાઓ રહેલી છે કે પેઢીમાં જે કાર્યશીલ મૂડી છે, વર્કિંગ કેપિટલ, એમાં તાત્કાલિક ધોરણે તરત જ ઘટાડો થઈ જાય. તો એવું બની શકે કે પેઢીના જે રૂટીન વર્ક છે, રૂટીન પ્રોસેસ માટે જે રિક્વાયરમેન્ટ છે કેશની, એમાં ઇફેક્ટ આવે, એમાં અસર ઊભી થાય, મૂડી ઓછી થઈ જાય, એવું બની શકે. તો એના સોલ્યુશન માટે શું છે? હેન્સ ધ પાર્ટનર્સ ટેક આઉટ એ લાઈફ પોલિસી ઓન ધ જોઈન્ટ લાઈફ ઓફ પાર્ટનર્સ, જોઈન્ટલી ઓર સેવરલી. તો એવું બની શકે કે આ સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે અથવા ઇન ફ્યુચર આ સિચ્યુએશનને ફેસ કરવા માટે ભાગીદારો છે એ સામાન્ય રીતે સંયુક્ત રીતે એક વીમા પોલિસી લેતા હોય છે અને પછી એ વીમા પોલિસીની રકમ પેઢીમાંથી ચૂકવાતી હોય છે. આ જે વીમા પોલિસી લેવામાં આવે છે એ દરેક ભાગીદારની સંયુક્ત રીતે પણ લઈ શકાય અથવા દરેક ભાગીદારની અલગ અલગ પણ લઈ શકાય. When a policy on joint life of the partner is taken out, premium is paid by the firm. જ્યારે જે પેઢીમાં ભાગીદારો છે એ ભાગીદારોની સંયુક્ત રીતે કે વ્યક્તિગત રીતે પોલિસી લેવામાં આવે તો એ પોલિસીનું જે પ્રીમિયમ છે એ રકમ પેઢીમાંથી ચૂકવવામાં આવે છે. On the death of one partner, the insurance company pays the amount of policy and the amount is utilized in repaying the amount due to executor or the deceased of the deceased partner. હવે આ પોલિસી લીધેલી હોય તો પોલિસીના નાણાં ક્યારે મળે? તો આપ સૌ જાણો છો એ પ્રમાણે પોલિસીની મેચ્યોરિટી બે રીતે થઈ શકે.
એક એની જે ટર્મ છે એટલે કે સમય છે 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ જે કે ટર્મની પોલિસી લીધેલી છે ટર્મ પૂરી થાય ત્યારે, અથવા તો એ પોલિસી જે હોલ્ડરની છે એ હોલ્ડરનું ડેથ થાય, પોલિસી હોલ્ડરનું એટલે કે પોલિસી જે વીમેદાર છે એનું મૃત્યુ થાય તો. જો જોઈન્ટમાં પોલિસી પાર્ટનર્સે લીધેલી હોય તો બધા જ ભાગીદારનું મૃત્યુ થાય પછી પોલિસી પાકે એવું સામાન્ય રીતે નથી હોતું. સંયુક્ત પોલિસી લીધેલી હોય ત્યારે એવું બને કે જે લોકોની સંયુક્ત પોલિસી લીધેલી છે, જે ભાગીદારોની સંયુક્ત પોલિસી લીધેલી છે, એમાંનો કોઈ પણ એક ભાગીદારનું મૃત્યુ થાય તો પોલિસી પાકે છે, પોલિસીના પૈસા મળે છે. તો અહીંયા એ જે પોલિસીના પૈસા મળે છે કે કોઈ ભાગીદારનું, સમજી લો કે ABC 3 પાર્ટનર્સ છે, એ ત્રણેયનું સંયુક્ત રીતે વીમો લેવામાં આવે અને એમાંથી કોઈ એક ભાગીદારનું મૃત્યુ થાય, એનું અથવા તો બીનું કે સીનું કોઈ પણ એકનું, તો એ વખતે પોલિસીને પાકશે અને પોલિસીના પૈસા પેઢીને મળશે વીમા કંપની તરફથી. તો એ જે પૈસા મળે છે એ પૈસાનો ઉપયોગ પેઢી છે એ આ નિવૃત્ત થનાર મૃત્યુ પામનાર જે ભાગીદાર છે એના વારસદારને ચૂકવવા માટે ઉપયોગ કરી શકે છે. તો એવું બની શકે કે જે તાત્કાલિક ધોરણે પૈસા ચૂકવવાના થાય તો એ સિચ્યુએશનને ફેસ કરવા માટે પેઢી આ પૈસાનો ઉપયોગ કરી શકે. ઓકે, આપણે આ ચેપ્ટરમાં જે શીખવાનું છે કે પેઢીમાંથી સંયુક્ત પોલિસી લીધેલી છે અને એના હિસાબો પેઢીના ચોપડે કઈ રીતે લખાશે. તો આ જે ચેપ્ટર છે એમાં એકચ્યુઅલી 4 મેથડ છે. મેથડ્સ ઓફ ડીલિંગ વિથ જોઈન્ટ લાઈફ પ્રીમિયમ. સંયુક્ત પોલિસી લીધેલી હોય તો એનું જે પ્રીમિયમ પેઢીમાંથી ચૂકવાય છે એના હિસાબોમાં કઈ રીતે ગણવામાં આવશે, તો એના માટેની 4 પદ્ધતિઓ છે. Premium that is payable on joint life policy may be treated in different ways. Number one, it may be treated as revenue expenditure and charged to profit and loss account. કે પેઢીમાંથી જે પોલિસી લેવામાં આવેલી છે એનું પ્રીમિયમ પેઢીમાંથી ચૂકવાય છે, એ પ્રીમિયમની રકમને પેઢી મહેસૂલી ખર્ચ ગણે, રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે મહેસૂલી ખર્ચ ગણે અને નફા નુકસાન ખાતે એની નોંધ કરે. સેકન્ડ મેથડ છે, ઇટ મે બી ટ્રીટેડ as capital expenditure and debited to joint life policy account. કે અહીંયા પેઢીમાંથી જે પોલિસી લેવામાં આવેલી છે અને પોલિસીનું જે પ્રીમિયમ ચૂકવાય છે એ પ્રીમિયમના રકમને મૂડી ખર્ચ ગણવામાં આવે અને વીમા પોલિસી ખાતે નોંધ કરવામાં આવે, ઉધારવામાં આવે. નંબર 3, it may be treated as a capital expenditure but the joint life policy is brought down to its surrender value for which a joint life policy reserve account is credited. ત્રીજી જે પદ્ધતિ છે સૌથી અગત્યની છે, આપણે એક્ઝામમાં પણ એના દાખલા વધારે પૂછાશે અને અહીંયા આપણે જે વિડીયો લેક્ચરમાં જે એના ક્વેશ્ચન જોઈશું એમાં પણ થર્ડ મેથડના જ ક્વેશ્ચન ઓલમોસ્ટ વધારે છે, કારણ કે એક્ઝામ પર્પઝથી તમે જોશો તો ત્રીજી પદ્ધતિના જ ક્વેશ્ચન વધારે પૂછાય છે. તો ત્રીજી મેથડમાં એવું છે કે અહીંયા જે પેઢીમાંથી પ્રીમિયમ ચૂકવાય છે એને મૂડી ખર્ચ ગણવામાં આવે ચોક્કસ, પણ એ જે જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ છે એને દર વખતે જેટલું પ્રીમિયમ ભરાય છે એટલી પૂરેપૂરી રકમથી નોંધવામાં ન આવે, પણ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ છે દર વર્ષેની સરેન્ડર વેલ્યુ એટલે કે શરણ મૂલ્ય કિંમત સુધી લઈ જવામાં આવે અને એના માટે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ એટલે કે સંયુક્ત વીમા પોલિસી અનામત ખાતું પેઢીના ચોપડે ખોલવામાં આવે અને એ ખાતે જમા કરવામાં આવે. તો સરેન્ડર વેલ્યુ મતલબ શું છે એનો એક થોડો કન્સેપ્ટ સમજી લઈએ. પહેલા ચોથી મેથડનું થોડું ડિસ્કશન કરીએ, પછી સરેન્ડર વેલ્યુ વિશે વાત કરીએ. નંબર 4 મેથડ છે, the policy is shown in the books at its surrender value but no joint life policy reserve account is credited. કે પોલિસી છે એની શરણ મૂલ્ય કિંમતે ચોપડે બતાવવામાં આવશે પણ એના માટે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ છે એ પેઢીના ચોપડે બનાવવામાં આવશે નહીં, ઇઝ નોટ ક્રિએટેડ, બનાવવામાં આવશે નહીં. ઓકે, તો ત્રીજી અને ચોથી મેથડ ઓલમોસ્ટ સિમિલર છે. થર્ડ મેથડમાં છે એ આપણે પોલિસી રિઝર્વ એકાઉન્ટ જમા કરીશું દર વર્ષે પોલિસીને એની સરેન્ડર વેલ્યુથી શો કરવા માટે, અને ફોર્થ મેથડમાં એ પોલિસી રિઝર્વ એકાઉન્ટ નહીં બને, ડાયરેક્ટ પોલિસી એકાઉન્ટમાં જે રીતે સિસ્ટમથી જમા થશે. પણ અહીંયા આપણે ફોર્થ મેથડના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછવાના ચાન્સ ઓલમોસ્ટ નહીવત છે, એટલે પ્રેક્ટિકલ સેશનમાં લગભગ મેં ક્યાંય ફોર્થ મેથડના ક્વેશ્ચન નથી લીધેલા, ફક્ત પેલી 3 મેથડના જ ક્વેશ્ચન છે ને એક્ઝામમાં પણ એ 3માંથી જ પૂછવાના ચાન્સ વધારે છે, એમાં પણ ખાસ કરીને ત્રીજી મેથડના. ઓકે, સરેન્ડર વેલ્યુ એટલે શું એના વિશે ડિસ્કશન કરીએ. તો સરેન્ડર વેલ્યુ મતલબ એનું ગુજરાતી થશે અર્થઘટન શરણ મૂલ્ય કિંમત. એવું બની શકે કે તમે જ્યારે પોલિસી લીધેલી છે ત્યારે પોલિસીની મુદ્દત છે એ 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ એની ટર્મ્સ કન્ડિશન પ્રમાણે હોય છે.
તો ક્યારેક એવું બને જે પોલિસી હોલ્ડર છે વીમેદાર, એની ફાઇનાન્શિયલ કેપેસિટી એવી ન હોય, અથવા કોઈ બીજા કોઈ રીઝન હોય કે બીજી કંપનીની પોલિસી આના કરતાં વધુ સારી હોય, અથવા એને કોઈ બીજા બેનિફિટ્સ બીજી કંપનીમાંથી મળતા હોય, એ પોલિસી એફોર્ડ ન કરી શકે એ કન્ડિશનમાં હોય, કે એક્સ વાય ઝેડ કોઈ પણ રીઝનથી હવે એને પોલિસી કન્ટિન્યુ નથી કરવી, તો એ પોલિસી હોલ્ડર છે એ વીમા કંપનીને પોલિસી પરત કરી શકે, પાછી સોંપી શકે. અને વીમા કંપની છે એની દર વર્ષે જે પોલિસી જ્યારે ઇસ્યુ કરે ત્યારે એની સરેન્ડર વેલ્યુ દર વર્ષના અંતે નક્કી કરેલી કિંમત હોય. સામાન્ય રીતે જે કિંમત છે એની પ્રીમિયમને જેટલું ચૂકવેલું છે એના કરતાં ઘણી બધી ઓછી હોય છે. જેમ જેમ વધુ વર્ષ સુધી તમે પોલિસી મેન્ટેન કરશો, રાખશો, એમ એની સરેન્ડર વેલ્યુ વધતી જશે. પણ શરૂઆતના વર્ષોમાં સરેન્ડર વેલ્યુ એટલે કે શરણ મૂલ્ય કિંમત ખૂબ જ ઓછી હોય છે. તો તમે જેટલું પ્રીમિયમ ચૂકવેલું હોય એ પ્રમાણમાં જેટલા વર્ષ સુધી તમે ટર્મ્સ કન્ટિન્યુ કરેલી હોય પોલિસીની, એ પ્રમાણમાં એની સરેન્ડર વેલ્યુ દર વર્ષે ફિક્સ થતી હોય છે. તો કદાચ ટર્મ પૂરી થાય પહેલા, કે જે હોલ્ડર છે પોલિસી હોલ્ડર, લાઈફ પોલિસી હોલ્ડર, એનું ડેથ થાય પહેલા, મતલબ મેચ્યોરિટી એકચ્યુઅલી થતી જ નથી, કે ટર્મ પણ પૂરી નથી થતી અને પોલિસી હોલ્ડરનું ડેથ પણ નથી થતું, પણ એ પહેલા તમારે હવે પોલિસી કન્ટિન્યુ નથી કરવી, તો તમે વીમા કંપનીને પોલિસી સરેન્ડર કરી શકો છો, પાછી આપી શકો છો. તો વીમા કંપની દર વર્ષેની એક ફિક્સ રકમ નક્કી કરેલી હોય છે કે કેટલા વર્ષ સુધી પોલિસી કન્ટિન્યુ કરેલી હોય, કેટલા પ્રીમિયમ ભરેલા હોય, એ પ્રમાણમાં એની સરેન્ડર વેલ્યુ શું, એ કન્ડિશન, એ ટર્મ્સ પ્રમાણે એની વેલ્યુ તમને વીમા કંપની ચૂકવે છે. દેટ ઇઝ એ સરેન્ડર વેલ્યુ. ઓકે, 4 મેથડ છે. રેવન્યુ એક્સપેન્ડિચર ગણવામાં આવે, કેપિટલ એક્સપેન્ડિચર ગણવામાં આવે. નંબર 3માં છે કેપિટલ એક્સપેન્ડિચર કન્સિડર કરે બટ પોલિસી રિઝર્વ એકાઉન્ટ ક્રિએટ કરે. અને 4th મેથડમાં પણ કેપિટલ એક્સપેન્ડિચર ગણશે બટ પોલિસી રિઝર્વ એકાઉન્ટ ક્રિએટ નહીં કરે. તો થર્ડ અને ફોર્થ ઓલમોસ્ટ સિમિલર મેથડ છે. એક એકાઉન્ટનો ડિફરન્સ છે કે થર્ડ મેથડમાં પોલિસી રિઝર્વ એકાઉન્ટ ક્રિએટ થાય છે, ફોર્થ મેથડમાં એકાઉન્ટ બનાવવામાં આવતું નથી. ઓકે, આપણે આજે ફર્સ્ટ મેથડ જે છે વેન પોલિસી કન્સિડર એઝ એ રેવન્યુ એક્સપેન્ડિચર, એના વિશે વાત કરીએ. તો પોઈન્ટ નંબર 3 છે ચાર્જિંગ પ્રીમિયમ ટુ રેવન્યુ. ફર્સ્ટ મેથડ, કે પ્રીમિયમને મહેસૂલી ખર્ચ ગણવામાં આવે ત્યારે. તો એમાં થિયરિકલ પોઈન્ટમાં આપેલું છે, the premium under this method is treated as an ordinary business expense and debited to profit and loss account. કે આ જે પહેલી પદ્ધતિ છે એ મુજબ અહીંયા જે પ્રીમિયમ જે દર વર્ષે ચૂકવાય છે એ રકમને પેઢીનો સામાન્ય જે ખર્ચ જે બધા થાય છે, ભાડું, પગાર, કરવેરા, એ પ્રમાણેનો એક સામાન્ય ખર્ચ ગણી અને નફા નુકસાન ખાતે ઉધારવામાં આવશે. On the death of a partner, the policy amount is received, which is profit and credited to all partners. હવે જ્યારે પોલિસી મેચ્યોર થશે, પોલિસીના પૈસા પાકશે, બે કન્ડિશનમાં પાકી શકે. એક, જે પોલિસી હોલ્ડર છે એનું ડેથ થાય એ, અથવા તો પોલિસીની ટર્મ પૂરી થાય તો. તો બેમાંથી કોઈ પણ કન્ડિશનમાં પોલિસી મેચ્યોર થશે તો પોલિસીના પૈસા સ્વાભાવિક છે વીમા કંપની પાસેથી મળશે. તો એ જે રકમ મળશે એ પેઢીનો નફો ગણવામાં આવશે અને એ રકમ દરેક ભાગીદારોના મૂડી ખાતે એમના નફા નુકસાનના પ્રમાણમાં જમા આપી દેવામાં આવશે. આગળ આપેલું છે ઇન્ક્લુડિંગ ધ ડિસીઝડ પાર્ટનર ઇન ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. અહીંયા બધા ભાગીદારો મતલબ જે ભાગીદારનું મૃત્યુ થયું છે એ ભાગીદાર સહિત બધા ભાગીદારોના મૂડી ખાતે જમા થશે. The cash received is used in paying the dues of the returning partners. પણ ખરેખર જે રોકડ વીમા કંપની પાસેથી મળેલી હોય એનો ઉપયોગ જે ભાગીદાર મૃત્યુ પામેલો છે એના વારસદારને જે મૂડી, એનું વ્યાજ, પેઢીની પાઘડીમાં હિસ્સો, નફામાં હિસ્સો, આ પોલિસીની રકમમાં હિસ્સો, જે થઈને કરીને બધી રકમ ચૂકવવાની થતી હોય પેઢીએ એ મૃત્યુ પામેલ ભાગીદારના વારસદારને, એ રકમ ચૂકવવા માટે ઉપયોગ કરી લેવામાં આવે છે. The entries to be passed under this method are given below. તો આ પદ્ધતિમાં જે આમનોંધ થાય છે એ આપણને નીચે આપેલી છે. તો એની આમનોંધ વિશેની વાત કરીએ તો વેરી ફર્સ્ટ જર્નલ એન્ટ્રી જે છે એમાં વેન પ્રીમિયમ ઇઝ પેડ ધ એન્ટ્રી વુડ બી, કે પેઢી પોલિસી લીધેલી છે ભાગીદારોને સંયુક્ત રીતે, તો સ્વાભાવિક છે એનું પ્રીમિયમ
દર વર્ષે ચૂકવવાનું થશે. જે પ્રીમિયમ છે એ પેઢીની રકમ, પેઢીની પાસે જે પૈસા છે એમાંથી ચૂકવાય છે. ઇન શોર્ટ, પેઢીમાંથી ચૂકવાય છે. તો દર વર્ષે જ્યારે પ્રીમિયમ ચૂકવાશે એ વખતે આમનું શું થશે? પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. પછી સેકન્ડ છે, એટ ધ એન્ડ ઓફ ધ યર ધ પ્રીમિયમ ઇઝ ટ્રાન્સફર ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ વિથ ધ ફોલોઈંગ એન્ટ્રી. પ્રીમિયમ ચૂકવવાની તારીખ છે એ સામાન્ય રીતે જ્યારે પોલિસી લીધેલી હોય દર વર્ષે એ જ તારીખ હોય છે. પછી વર્ષના અંતે હવે આપણે જે પ્રીમિયમ છે એને આપણે પેઢીનો સામાન્ય ખર્ચ, જે બધા અન્ય ખર્ચ થાય છે એ પ્રમાણે ખર્ચ ગણીએ છીએ. તો વર્ષના અંતે આપણે જે ખર્ચના ખાતા બધા બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ, સેમ વે અહીંયા પણ આપણે પ્રીમિયમને એઝ એ એક્સપેન્ડિચર કન્સિડર કરશું અને એને પ્રોફિટ લોસમાં ટ્રાન્સફર કરીશું. તો એ સિચ્યુએશનમાં આમનું થશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ એકાઉન્ટ. નફા નુકસાન ખાતે ઉધાર તે પ્રીમિયમ ખાતે. તો જે ફર્સ્ટ બે એન્ટ્રી છે, પહેલી છે એ દર વર્ષે જ્યારે પ્રીમિયમ ચૂકવાશે એ તારીખે લખાશે. બીજી એન્ટ્રી દરેક વર્ષના અંતે હિસાબી તારીખ જે છે એ ત્યારે લખાશે. નોટ આપેલી છે નીચે, ધ અબાઉટ ટુ એન્ટ્રી આર મેડ એવરી યર, ધ સેમ વિલ હેવ નો ડાયરેક્ટ ઇફેક્ટ ઇન ધ બેલેન્સ શીટ. આ જે બે આમનોંધ છે અહીંયા આપણે જોયેલી છે, આ બંને આમનોંધ છે દર વર્ષે લખાશે અને એની કોઈ જ અસર પાકા સમયમાં આવશે નહીં. તમે જોઈ શકો છો પ્રીમિયમ એકાઉન્ટ છે પહેલી એન્ટ્રીમાં ડેબિટ થયું, બીજી એન્ટ્રીમાં ક્રેડિટ, મતલબ પ્રીમિયમ એકાઉન્ટ દર વર્ષે ક્લોઝ થઈ જાય. પહેલી એન્ટ્રીમાં બેંક ક્રેડિટ થયું છે અને બીજી એન્ટ્રીમાં પ્રોફિટ લોસ ડેબિટ થયું છે. ઇન શોર્ટ, બેલેન્સ શીટમાં આની કોઈ જ ઇફેક્ટ ઊભી થશે નહીં. નંબર 3, when the policy mature on the death of partner, the following entry is passed for the receipt of policy money. હવે કોઈ ભાગીદારનું મૃત્યુ થાય છે અને મૃત્યુ થાય એ વર્ષે પોલિસીના પૈસા પાકશે અને પોલિસીના પૈસા વીમા કંપની પાસેથી પોલિસી હોલ્ડરને, અહીંયા પોલિસી છે એ પેઢીમાંથી લેવામાં આવે છે, પેઢીને મળશે. તો એ વખતે એન્ટ્રી શું થશે? બેંક એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ. અહીંયા રકમમાં પોલિસીની જે રકમ છે એ રકમ પ્લસ જો બોનસની કન્ડિશન હોય તો બોનસ સહિત એ રકમ મળશે. નીચે આપેલું છે, ધ એમાઉન્ટ ઓફ પોલિસી રિસીવ્ડ ઇઝ અ પ્રોફિટ ઓફ ધ ફર્મ એન્ડ ધ પ્રીમિયમ્સ પેડ હેડ ઓલરેડી બીન ચાર્જ ટુ પ્રોફિટ એન્ડ લોસ, ધ સેમ મસ્ટ બી ક્રેડિટેડ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. અહીંયા વીમા કંપની પાસેથી પોલિસીના જે પૈસા મળ્યા છે એ પેઢીનો નફો ગણાય છે અને એ દર વર્ષે આપણે એ નફો ગણાશે. બીજું, દર વર્ષે જે પ્રીમિયમ આપણે ચૂકવી છે એને આપણે ઓલરેડી પ્રોફિટ લોસ એટલે કે નફા નુકસાન ખાતામાં નોંધ કરી લીધેલી હોય છે અને અહીંયા જે પોલિસીના પૈસા મળશે એ પૂરેપૂરા પૈસા બધા પેઢીના ભાગીદારો છે એની વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં જમા થઈ જશે. નંબર 4, the entry for crediting the policy amount to partners capital account would be. હવે જ્યારે પોલિસી પાકશે અને પોલિસીના પૈસા મળશે તો બેંક એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી, અહીંયા આપણે જોઈ ગયા એ પ્રમાણે, અને પછી પોલિસીના પૈસા આપણે દરેક ભાગીદારના ખાતે જમા આપી દઈશું ત્યારે એન્ટ્રી આવશે ધ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. જેટલા ભાગીદાર હશે A, B, C, D દરેકના ખાતે જમા થશે. નીચે આપેલું છે, this method dealing with the premium is not logical. કે આ જે પદ્ધતિ છે કે તમે પ્રીમિયમને મહેસૂલી ખર્ચ ગણો છો અને દર વર્ષે નફા નુકસાન ખાતે ઉધારો છો, આ પદ્ધતિ વ્યાજબી નથી. નોટ લોજિકલ, કાયદેસર રીતે ગણી શકાય કે કારણદર્શક ગણી શકાય એવી પદ્ધતિ નથી. એની પાછળ કોઈ લોજિક નથી, એમ કારણ નથી કંઈ, એવું કહી શકાય. એના રીઝન શું છે આપેલું છે નીચે. નંબર 1, the premium is not an ordinary business expense and the profit loss account would not reveal the correct profit and loss if premium is treated as an revenue expenditure. આપણે જોઈ ગયા અગાઉ થિયરીમાં અને જર્નલ એન્ટ્રીમાં કે પ્રીમિયમને સામાન્ય મહેસૂલી ખર્ચ ગણવામાં આવે છે અને દર વર્ષે નફા નુકસાન ખાતે આપણે ઉધારી દઈએ છીએ. તો અહીંયા જે પ્રીમિયમ છે એ સામાન્ય ખર્ચ અન્ય ખર્ચની જેવો નથી, એને મહેસૂલી ખર્ચ ગણવો ન જોઈએ એવું કહે છે. નંબર 2, an assets is being built up gradually as the premium are paid and the amount so paid will received back in future. અહીંયા તમે જેમ જેમ પોલિસી કન્ટિન્યુ કરશો, દર વર્ષે જેમ જેમ એનું પ્રીમિયમ ચૂકવશો એમ પેઢીના ચોપડે એક મિલકત ઊભી થતી જશે પોલિસી, અને જ્યારે એના પૈસા મળશે ભવિષ્યમાં ત્યારે ઘણી બધી રકમ હશે. Yet the balance sheet does not show such an asset.
અહીંયા જેમ જેમ પ્રીમિયમ ચૂકવાતું જાય છે એમ પેઢીના ચોપડે પોલિસી નામની મિલકત ઊભી થતી જાય છે, છતાં પણ એની કોઈ જ અસર સામાન્ય સંજોગોમાં પાકા સર્વેમાં બતાવવામાં આવતી નથી. which means it's failed to show the true and fair view of the financial position of the business. આનો અર્થઘટન એવું કરી શકાય કે જ્યારે પ્રીમિયમને મહેસૂલી ખર્ચ ગણી અને નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે અને એની કોઈ જ અસર પાકા સરવૈયામાં બતાવવામાં ન આવે, કારણ કે આપણે પ્રીમિયમને મહેસૂલી ખર્ચ ગણી છીએ, તો આ પદ્ધતિ વ્યાજબી કારણદર્શક નથી. કારણ કે જેમ જેમ તમે પ્રીમિયમ ચૂકવશો એમ પેઢીના ચોપડે પોલિસીની એક મિલકત ઊભી થતી જશે અને પોલિસીની વેલ્યુ દર વર્ષે વધતી જશે. તો જેમ જેમ પોલિસીની વેલ્યુ વધતી જશે એમ એક મિલકત ઊભી થાય ને મિલકત ચોપડે ખરેખર બતાવવી જોઈએ, પણ આ પદ્ધતિમાં પાકા સમયમાં આવી જ કોઈ મિલકત બતાવવામાં આવતી નથી, માટે આ પદ્ધતિ વ્યાજબી નથી એવું કહી શકાય. અને જો આ પદ્ધતિના આધારે આપણે હિસાબો કરીએ તો આપણો ધંધાનો નફો નુકસાન છે એ સાચી પરિસ્થિતિ બતાવતું નથી અને પાકું સરવૈયું છે એ સાચી આર્થિક પરિસ્થિતિ પણ દર્શાવતું નથી. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આને આપણા પ્રેક્ટિકલ સમ આ પહેલી મેથડના જોઈશું.